ભારે વરસાદ પછી એમજીવીસીએલની ઝડપી કામગીરીથી કોકરણ અર્બન ફીડરનો વીજ પુરવઠો પુનઃ શરૂ. નડિયાદપુર સબ ડિવિઝન હેઠળના કોકરણ વિસ્તારમાં આવેલા કોકરણ અર્બન ફીડરના HTAB કેબલ ટેપ લાઇનના RSJ પોલને ભારે વરસાદના કારણે નુકસાન થયું હતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એમજીવીસીએલની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમારકામ શરૂ કર્યું. ટીમે નમી ગયેલા પોલને 2 ટેકન સપોર્ટ પોલ ઊભા કરીને સુરક્ષિત રીતે વીજ પુરવઠાને પૂર્વવત સ્થિતિમાં લાવી દીધું. એમજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન વીજલક્ષી સમસ્યાઓનો સામનો કરનારા ગ્રાહકોએ તાત્કાલિક એમજીવીસીએલના કસ્ટમર કેર અથવા સ્થાનિક વીજ કચેરીનો સંપર્ક કરવો જોઈએ. આ કામગીરીથી સ્થાનિક લોકોને વીજ પુરવઠાની સુવિધા પુનઃ પ્રાપ્ત થઈ છે, જે ચોમાસામાં મહત્વપૂર્ણ છે. એમજીવીસીએલની આ ત્વરિત કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો છે. કંસાગરા દીપકકુમાર ચેતનભાઈ, નીડ 24 ન્યૂઝ, સુરત. પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.